બિહાર આરટીઓ વિરુદ્ધ ડ્રાઇવિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન મેદાને છે। ચાલુ ટ્રેનિંગ એ શાળાઓના લાયસન્સ રિન્યુઅલમાં ગોટાળાનો આક્ષેપ છે। 1.5 વર્ષથી ચાલતા ગેરવહીવટ સામે પગલાં ભરવાની હવે માંગણી કરવામાં આવી રહી છે। નિવેદન એ પ્રકારનું આવી રહ્યું છે કે છેલ્લા 1.5 વર્ષથી માત્ર નવી સ્કૂલોને જ પરવાનગી અપાઈ છે। લાયસન્સ રિન્યુ ન થાય તો અનેક લોકોના જીવન પર અસર પહોંચે છે। શહેરમાં 250થી વધુ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ કાર્યરત છે। આરટીઓની લાપરવાહી અને પ્રક્રિયામાં ગેરવહીવટનો આ શાળાઓનો આક્ષેપ છે। આરટીઓમાં ખોટી રીતે પાસ કરાવવાનો ગોરખધંધો પણ ધમધમ્યો હોવાનું આ ટ્રેનિંગ સ્કૂલ્સ તરફથી કહેવાઈ રહ્યું છે। આરટીઓ દ્વારા નિરાકરણ ન આવતા હવે પ્રધાન સમક્ષ રજૂઆતનો નિર્ણય। સુરત જિલ્લામાં લગભગ 250 મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલો નોંધાયેલ છે, જેને લગભગ 1000 પરિવારો એની પર નિભે છે, તેમજ 5000 લોકોનો જીવન નિર્વાહ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના ધંધાથી કે વ્યવસાયથી થાય છે। મુશ્કેલીઓમાં એવું છે કે અમોને જે લાયસન્સ આપવામાં આવે છે, જે લાયસન્સો અમને કાયદેસર આપવામાં આવેલ છે, હવે જો એ લાયસન્સો રિન્યૂ નહીં થાય તો અમારી પાસે લાયસન્સ હોવા છતાં અમે ગેરકાયદેસર ઠરીએ છીએ।